સુરતમાં 100 કરોડથી વધુના હવાલા કૌભાંડ અને સાયબર ઠગાઈનો મામલો સામે આવ્યો છે, જેમાં ઈડીની સુરતમાં મકબૂલ રહેમાન સામે કાર્યવાહી. રૂપિયા 2 કરોડ 13 લાખની 3 અચલ સંપત્તિ ઈડીએ જપ્ત કરી છે. મકબૂલ અને તેના પરિવારજનોની સંપત્તિ જપ્ત કરાઈ છે. આરોપીઓ ઈડી અને સુપ્રીમ કોર્ટના નામે નોટિસ મોકલતા સાયબર ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, ફોરેક્સ ટ્રેડિંગની પણ મોકલતા હતા નોટિસ. સાયબર ફ્રોડના નાણાં યુએસડીટીમાં કન્વર્ટ કરીને વિદેશમાં મોકલતા હતા. સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ માહિતી સાથે. બળદેવ, જણાવશો કે સુરતમાં 100 કરોડથી વધુના હવાલા કૌભાંડમાં એક બાદ એક ખુલાસા સામે આવ્યા છે. જે રીતે સુરત એસઓજી દ્વારા જે રીતે 100 કરોડથી વધુનું ચીટિંગની અંદર જે આખો જે ઘટસ્ફોટ થયો હતો તેની અંદર જે આરોપીઓ પકડાયા હતા તે તમામ જે આરોપીઓના જે પુરાવા કરી અને એસઓજી દ્વારા ઊંડાણપૂર્વક જે તપાસ હતી તે કરવામાં આવી હતી ને તે દરમિયાન જે રીતે હવે જિલ્લા જે ઈડી પણ આ બાબતે જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ઈડી દ્વારા પણ જે આરોપીઓ છે તેમની સામે જે ગુનો નોંધી અને તપાસ કરી છે તેની અંદર 2.13 કરોડ જેટલી જે સંપત્તિ છે આરોપીઓની તે સીઝ કરવાની જે કામગીરી છે તે ઈડી દ્વારા કરવામાં આવી છે. આજે અલગ અલગ જે ફ્રોડના જે રૂપિયા જે લોકો સાથે છેતરપિંડી જે કરવામાં આવતી તે રૂપિયા છે તે અલગ અલગ બેંક મારફતે આ લોકો છે પોતાના એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરાવતા હતા અને ત્યારબાદ પોતાની જે મિલકતો હતી તે ખરીદતા હતા. તેના આધારે હાલમાં તો હજી ઈડી દ્વારા જે ઊંડાણપૂર્વક જે તપાસ કરી અને 2.13 કરોડ જેટલી સંપત્તિ છે તે જપ્ત કરી છે. હજુ પણ જે આવનારા સમયની અંદર મોટા પ્રમાણમાં જે તેમની જે સંપત્તિ છે જે મિલકત છે તે પણ જપ્ત થાય તેવી શક્યતા લાગી રહી છે. જી, શું એવી પણ આશંકા છે કે આ ષડયંત્રમાં અન્ય શહેરોમાંથી પણ લોકો જોડાયેલા હોય? ચોક્કસપણે જે રીતે દુબઈથી આખો સેન્ટર જે હતું જે ચાલતું હતું ઓપરેટ છે તે દુબઈથી આજે કરવામાં આવતું હતું, કારણ કે અલગ અલગ રાજ્યોની અંદર જે ચીટિંગ કરવામાં આવે છે તે આરોપીઓ દ્વારા જે લોકો પાસે જે મળેલા જે રૂપિયા છે જે ફ્રોડના જે અલગ અલગ ગેમિંગ હોય અથવા તો અલગ અલગ સ્કીમના નામે જે રૂપિયા જે પડાવવામાં આવે છે તે રૂપિયા છે તે જે બહારના દેશની અંદર જે રૂપિયા ટ્રાન્સફર કરીને યુએસડીટીના અંદર જે કન્વર્ટ કરી અને જે રૂપિયાનો જે હવાલા હતા તે પાડવામાં આવતા હતા. એટલે મોટું રેકેટ જે કહી શકાય કરોડોનું છે તે હજી આવનારા દિવસોની અંદર તપાસની અંદર મોટી જે જાણકારી છે તે આવી શકે છે અને મોટા માથા જે કહી શકાય છે જે બહાર વિદેશમાં બેઠા બેઠા જે ઓપરેટ કરે છે તેમની પણ સામે કસંજો કસાય તે રીતની શક્યતા છે. જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર. તો આ કેસમાં અગાઉ 4 આરોપી મકબૂલ અબ્દુલ રહેમાન ડોક્ટર, કાશિફ મકબૂલ ડોક્ટર હતો, જે મહેશ દેસાઈ અને ઓમ રાજેન્દ્ર પંડ્યાની ધરપકડ થઈ ચૂકી છે. આરોપી પોતાના કર્મચારીઓ અને સાથીઓના નામ પર નકલી બેંક એકાઉન્ટ બનાવતો હતો.